આજે આપણે શ્યામકુંજ હવેલી મંડળના ભજન મંડળની અંદર જેટલા બધી સભ્યો પધારેલ છે, એટલે આપણા જેટલા બી વૈષ્ણવો લેડીઝ અને જેન્ટ્સ બંને તરફથી જે પધારેલા છે એ બધા જે હિંડોળાની ભાવનાના હિસાબે દરેક અહીં આવી રહ્યા છે. અને એ હિંડોળાની ભાવના માટે દરેક દિવસે અલગ અલગ પ્રકારના શ્યામકુંજ હવેલીની અંદર હિંડોળા થાય છે. રોજે રોજ અલગ અલગ પ્રકારના જે હિંડોળા બની રહ્યા છે એની અંદર શ્યામકુંજ હવેલી મંડળની બહેનોનો સાથ સહકાર પણ ઘણો છે જે, અને એના થકી ભાઈઓ પણ એટલો જ એનો સહકાર છે. અમુક ભાઈઓ અંદર સેવા આપી રહ્યા છે, અમુક ભાઈઓ બહાર સેવા આપે છે. એટલે હિંડોળાના આપણે 30 દિવસ આપણે અલગ અલગ પ્રકારના હિંડોળા કરીએ છીએ. એની અંદર બધા આજે સોનાના હિંડોળા છે, ચાંદીના હિંડોળા છે, જરીના હિંડોળા છે, આજે આપણા કાજુના હિંડોળા છે. આજે તારો હિંડોળો ઝૂલે છે કાના જ્યારથી, મારી નીંદર ઉડી ગઈ કાના ત્યારથી. તારો હિંડોળો ઝૂલે છે કાના જ્યારથી, મારી નીંદર ઉડી ગઈ કાના ત્યારથી. પર્ટિક્યુલરલી સન્ડેના દિવસે બધા વધારે પડતા વૈષ્ણવ આવે છે, કારણ કે એ લોકોને રજાઓ હોય છે આ પ્રમાણે. એટલે પરંતુ મારું એવું માનવું છે કે દરેક વૈષ્ણવોએ 330 દિવસના હિંડોળા ની અંદર આવવું જરૂરી છે. રાધે ઝૂલન પધારે